હું શું કહું, જમવાનું શું બનાવું છે? જો જમવાનું મને ભૂખ લાગે છે. દાળ ભાત શાક રોટલી બનાવી દે એવું કર. હા તો વાંધો નહીં, દાળ ભાત શાક રોટલી બધું બનાવી દઉં. અને મન માટે શીરો બનાવી દઉં આજે, ને બહુ ભાવે છે તો. હા તો થોડો શીરો બનાવી દઉં. હા તો વાંધો હાલ હું નહીં. આવું, શાક બાક સુધારી દઉં. ના ના મમ્મી, તમે બેસો એની પાસે, મનને સાચવો, હું કરી નાખું છું. હો, હા તે વાંધો નહીં, બનાવી દઉં. હાલો, બધું થઈ ગયું છે. હવે આ ભગવાનને પેલા શીરો ધરાઈ દઉં. હા એ કિસ્સો જમવાનું બની ગયું હોય તો લાય તો. હા મમ્મી. મનનો શીરો લાય, મન ખાઈ લે ને મન. લો મમ્મી લો, એને ખવડાવી દો જલ્દી, લો લો. મોઢા મૂકું ને તો થોડીક શાંતિ થાય એને. લે બસ. મને ભૂખ લાગી હતી. ભગવાનને ધરાઈ દીધો તે થાળ? ના મમ્મી, હું ભગવાનને જ ધરાવા જતી હતી, પણ પછી તમે બૂમ પાડીને એટલે હું આવતી રહી. અરે કિસ્સુ, તાર તો રોજ ટેવ છે ભગવાનને ધરાઈને ખાવાની ને ખવડાવવાની તો. અરે મમ્મી, મન પણ મારો નાનો ભાઈ છે, મિતનો નાનો ભાઈ છે, મારો નાનો ભાઈ છે, અને ભગવાન જ છે એનામાં. હું ભગવાનને ધરાવું કે એને ધરાવું, એ મારા માટે ભગવાન જ છે. કેમ કે એ બોલી નથી શકતો, ચાલી નથી શકતો, અને એને ભૂખ લાગી છે તો એને જ આપણે પહેલા ખવડાવવાનું હોય. સાચો ભગવાન એનામાં જ વસે છે મમ્મી. કિસ્સુ, તું કેટલી સારી છે, મનને કેટલું સાચવે છે. નહીંતર આજકાલ તો વહુઓને આવા દિયર હોય ને તો ઘરમાં ગમે નહીં અને જુદા થઈ જાય. અરે મમ્મી, ભગવાને આવા બાળકને આપણને આ સાચવવા આપ્યા ને, એ આપણા કર્મ કહેવાય, સારા કર્મ કહેવાય. આપણે આને સાચવીશું ને તો એ આપણા સારા કર્મ છે મમ્મી. હું તો નસીબવાળી કહેવાઉં કે મને આની સેવા કરવાનો મોકો મળ્યો. અમે એને શીરો ખવડાવી લો, પછી આપણે જમી લઈએ. હો, હા. આજકાલ કોઈ છોકરીઓ આવું સમજે નહીં કે આવા છોકરાઓને મા બાપને સાચવીએ ને તો ભગવાન એ રાજી રહે. પણ ખરેખર હું તો બહુ નસીબદાર છું કે મને આવી દીકરી કરતાંય સવાઈ વહુ મળી, આટલી સમજણી વહુ મળી કે જેનો મને સાથ રહ્યો અને મને છે ને મારું દુઃખ નવું થઈ ગયું. નહીંતર એવું થતું હતું કે વહુ એવી આવશે અને મારા છોકરાને નહીં રાખે તો મને કેટલી ચિંતા. પણ હું તો બહુ નસીબદાર છું કે મને આવી સમજણી વહુ મળી.